મૂળભૂત જીવન સહાય વિભાગમાં આપનું સ્વાગત છે. અમે આ ભાગમાં શું આવરીશું તે અહીં છે. આપણે આ વિશે જાણીશું: મૂળભૂત જીવન સહાય અથવા BLSનો પરિચય, શ્વસનતંત્ર, સાયનોસિસ, કૃત્રિમ વેન્ટિલેશન, વિદેશી વસ્તુ વાયુમાર્ગ બાધા અથવા FBAO, હાર્ટ એટેકના જોખમી પરિબળો અને કાર્ડિયોપલ્મોનરી રેસિસ્યુએશન અથવા CPR પીડિતોને મૂળભૂત જીવન સહાય પૂરી પાડવામાં સ્વયંસેવકોની ભૂમિકા વિશે આપણે જાણીશું. આ વિભાગના અંત સુધીમાં તમે નીચે મુજબના કાર્યો કરવામાં સક્ષમ હશો: આંશિક અથવા સંપૂર્ણ ઉપલા વાયુમાર્ગ અવરોધનું કારણ વ્યાખ્યાયિત કરી શકશો. પુખ્ત વયના લોકો, બાળકો અને શિશુઓ માટે વિદેશી પદાર્થ વાયુમાર્ગ અવરોધ બચાવ વેન્ટિલેશનનું કાર્ય પ્રદર્શન કરી શકશો. પુખ્ત વયના લોકો, બાળકો અને શિશુઓને કાર્ડિયોપલ્મોનરી રેસિસ્યુએશન અથવા CPR સમજાવી શકશો. પુખ્ત વયના લોકો માટે 2 બચાવ કરતા કાર્ડિયોપલ્મોનરી રેસિસ્યુએશનનું પ્રદર્શન કરી શકશો અને સ્વયંસેવકોની ભૂમિકાને સમજાવી શકશો. બુનિયાદી જીવન સહયોગ અને કાર્ડિયોપલ્મોનરી રેસિસ્યુએશન CPR એ પ્રક્રિયાઓ છે જે પીડિતોને બચાવવા માટે થાય છે, જો કે તેમાં મગજના કોષોને અપરિવર્તનીય થાય તેવા નુકસાનથી બચાવવા માટે મૂળભૂત જીવન સહાય અને કાર્ડિયોપલ્મોનરી રેસિસ્યુએશન પ્રદાન કરવામાં આવે છે. બેઝિક લાઈફ સપોર્ટ અને CPR એ પ્રક્રિયાઓ છે જેના દ્વારા પ્રથમ બચાવ કરતા ઇમરજન્સી તબીબી સેવાઓ અથવા અઘતન સંભાળ આવે તે પહેલાં પીડિતને સ્થિર કરવાનો પ્રયાસ કરે છે. BLS એ પીડિતોને આપવામાં આવતી તબીબી સંભાળનું સ્તર છે જેનો જીવલેણ બીમારીઓ અથવા ઈજાઓથી પીડિત છે. જ્યાં સુધી તેઓને હોસ્પિટલમાં સંપૂર્ણ તબીબી સંભાળ ન મળે ત્યાં સુધી જ તે પ્રશિક્ષણ તબીબી કર્મચારીઓ દ્વારા જ આપી શકાય છે. તેમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન, પેરામેડિક્સ અને લાયક બાયસ્ટેન્ડર્સનો સમાવેશ થાય છે. આવો તેના પછી આપણે મનુષ્યના શ્વસનતંત્ર વિશે સમજીએ. મનુષ્યમાં શ્વસનતંત્રના 4 ભાગોનું બનેલું છે, જેવા કે એક હવામાર્ગ, ઉપર અને નીચે, ન્યુરોમસ્ક્યુલર સિસ્ટમ, જેમાં મગજમાં શ્વસન કેન્દ્ર, શ્વસન સ્નાયુઓ અને ચેતાઓનો સામેલ છે, જે બંને અલ્વિયોલીને જોડે છે, જેની આસપાસ નસોમાં રુધિર કેશિકાઓ અને ધમનીઓ રુધિર કોશિકાઓ અને હવાના નાના કોથળીઓથી ઘેરાયેલું છે. એલ્વિયોલીની આસપાસ રુધિર કેશિકાઓ છે. મગજ થોરાક્સ અને ડાયાફ્રેમમાં સ્નાયુઓ અને ચેતા સંકેતો મોકલે છે, જે આપણને શ્વાસ લેવામાં સક્ષમ બનાવે છે. દરેક શ્વાસ સાથે હવા વાયુમાર્ગ દ્વારા ફેફસામાં એલ્વિયોલીમાં જાય છે, જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય થાય છે. શ્વસનતંત્ર સાથે જોડાણના રુધિરાભિસરણ તંત્ર જીવન માટે જરૂરી ઓક્સિજન પૂરો પાડે છે અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે. ચાલો જાણીએ કે વ્યક્તિ કેવી રીતે શ્વાસ લે છે. શ્વાસની હાજરી શોધવા માટે અને LLF પદ્ધતિને અનુસરીએ છીએ. જોવું, સાંભળવું અને અનુભવવું તેમાં સામેલ છે. ચાલો આપણે પર્યાપ્ત, અપર્યાપ્ત અને અસ્તિત્વમાં ન હોય તેવા ગેરહાજર શ્વાસ વિશે જાણીએ. વધુ જાણવા માટે દરેક પ્રકાર પર ક્લિક કરો. પર્યાપ્ત શ્વાસ ત્યારે થાય છે જ્યારે દરેક શ્વાસની સાથે છાતી અને પેટનું યોગ્ય સ્તરે ઉપર અને નીચે થવું. હવાને મોં કે નાકમાંથી બહાર આવતા સાંભળી અને અનુભવી શકાય છે. શ્વાસ લેવાનું મુશ્કેલ નથી અને શ્વાસોચ્છ્વાસના પર્યાપ્ત દરે થાય છે. અપર્યાપ્ત શ્વાસ લેવાનું ત્યારે થાય છે જ્યારે છાતી અને પેટનો ભાગ અપૂરતો ઉપર અને નીચે થતો હોય છે. શ્વાસ લેતી વખતે અવાજ આવે છે કેમ કે પરપોટા થાય છે. રેલ્સ, રિસ્ટર્ડ્સ અને સીટી વગેરેનું અવાજ આવે છે. શ્વાસ લેવાનો પ્રયત્ન વધે છે. સાયનોસિસ અથવા ત્વચાનો રંગ ભૂરો થઈ જાય છે. અપૂરતો દર અને બદલાયેલ માનસિક સ્થિતિ તેમાં દેખાય છે. ગેરહાજર શ્વાસ ત્યારે થાય છે જ્યારે છાતી અથવા પેટમાં કોઈ હલનચલન ન હોય, હવાને સાંભળી શકાતી નથી, તેને મોં અથવા નાકમાંથી બહાર ના આવે ત્યારે અનુભવી શકાય છે.
ચાલો હવે સમજીએ કે સાયનોસિસ શું છે. સાયનોસિસ એ લોહી અને પેશીઓમાં ઓક્સિજનની અછતને કારણે ત્વચા અને મ્યુકસ મેમ્બ્રેનનું ભૂરા રંગનું પડી જવું છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે દર્દી એવા વાતાવરણમાં શ્વાસ લે છે જ્યાં ઓક્સિજન ઓછો હોય, બીમારીથી પીડિત હોય અથવા શ્વસન તંત્રમાં ઈજાઓ હોય અથવા વાયુમાર્ગમાં અવરોધ હોય. હોઠ, કાન અને નાક અથવા નેલ બેડ કે નખમાં વધુ સરળતાથી જોઈ શકાય છે. હેડ ટિલ્ટ, ચિન લિફ્ટ અને જો થ્રસ્ટ એ બે તકનીકો છે જેનો ઉપયોગ વાયુમાર્ગ ખોલવા માટે થાય છે. વધુ જાણવા માટે દરેક ટેકનોલોજીના પ્રકાર પર ક્લિક કરો. હેડ ટિલ્ટ, ચિન લિફ્ટ એ વાયુમાર્ગને ખોલવાની પ્રક્રિયા છે. જો તમને માથા, ગરદન અથવા કરોડરજ્જુની ઈજા હોય તો આ પ્રક્રિયાનો ઉપયોગ કરશો નહીં. ચાલો આ પદ્ધતિની પ્રક્રિયા જોઈએ. દર્દીને સુવાડવો અને તેનો ચહેરો ઉપરની તરફ હોવો જોઈએ. દર્દીના ખભાને માથા તરફ ફેરવો. એક હાથ કપાળ પર રાખો અને બીજો હાથ બીજા હાથની આંગળીઓ દર્દીના જબડાના હાડકાના ભાગ નીચે મૂકો. તમારી ઠોડીને ઉપર ઉઠાવો, જડબાને ટેકો આપો અને તે જ સમયે શક્ય હોય ત્યાં સુધી તમારા માથાને પાછળ કરો. શિશુ અને છોકરાઓ માટે તેમને સૂંઘવાની સ્થિતિમાં રાખો. આગળ એક્સટેન્ડ કરશો નહીં. અહીં કેટલીક આવશ્યક સાવચેતીઓ છે જે તમારે જ્યારે તમે હેડ ટિલ્ટ ચિન લિફ્ટ કરી રહ્યા હોવ ત્યારે તમારે લેવી જોઈએ. દર્દીનું મોં હંમેશા થોડું ખુલ્લું રાખો. દર્દીના નીચલા હોઠને પકડવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો. દર્દીની ઠોડીની નીચે નરમ પેશીમાં દબાવશો નહીં. એકવાર વાયુમાર્ગ ખુલ્લું થઈ જાય પછી શ્વાસ તપાસ કરો. જુઓ, સાંભળો અને અનુભવ કરો. જો દર્દી શ્વાસ ન લેતો હોય તો કૃત્રિમ વેન્ટિલેશન આપો. જો તમે હવાની અવરજવર કરી શકતા નથી તો માની લેવું કે વાયુમાર્ગમાં અવરોધ છે. માથું, ગળું અથવા કરોડરજ્જુની ઈજા સાથે બેભાન દર્દી માટે જડબા પર જોર લગાવવું એકમાત્ર ઉપાય છે જેની ભલામણ કરેલ છે. ચાલો પ્રક્રિયા પર એક નજર કરીએ. દર્દીનો ચહેરો ઉપરની તરફ રહે તે રીતે સુવાડવું. દર્દીના માથામાં પાસે ઘૂંટણ રાખી નમવું. દર્દીના માથાની બાજુમાં તમારી કોણીને તે સપાટી પર મૂકો જ્યાં દર્દી સૂતો હોય. દર્દીના માથાની બંને બાજુએ બંને હાથ રાખો. દર્દીના જડબાના બંને બાજુના કોણને પકડો. શિશુ અથવા બાળક માટે 2 થી 3 આંગળીઓનો ઉપયોગ કરો. બંને હાથ વડે જડબાને આગળ ખસેડવા માટે લિફ્ટિંગ મોશનનો ઉપયોગ કરો. જો જરૂરી હોય તો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી દર્દીના મોંને સહેજ ખુલ્લું રાખો. જો વાયુમાર્ગ નથી ખુલતો તો ફરી પ્રયાસ કરો. પુનઃ સ્થાપન અને પુનઃ મૂલ્યાંકન કરો. જો અસફળ થાવ તો એરવે સપોર્ટનો ઉપયોગ કરવાનું વિચારો. એકવાર દર્દીની વાયુમાર્ગ ખુલ્લી થઈ જાય પછી જો દર્દી અપૂરતી રીતે શ્વાસ લઈ રહ્યા છે અથવા બિલકુલ નથી લઈ રહ્યા તો તમે દર્દીને કૃત્રિમ વેન્ટિલેશન પ્રદાન કરી શકો છો. કૃત્રિમ વેન્ટિલેશન માટે ઘણી તકનીકો છે. તમે ભલામણ કરેલ પસંદગીના ક્રમમાં નીચે સૂચિબદ્ધ 3 સક્ષમ હોવા જોઈએ: મોઢાથી માસ્ક, મોઢાથી બેરિયર સાધનો અને મોઢાથી મોઢું. ચાલો શ્વાસ લેવાની દર અને અવધિ જોઈએ. પુખ્ત વયના લોકોમાં પ્રતિ મિનિટ 12 થી 20 શ્વાસ હોવો જોઈએ. બાળકોમાં પ્રતિ મિનિટ 15 થી 30 શ્વાસ અને શિશુ માટે પ્રતિ મિનિટ 25 થી 50 શ્વાસ હોવો જોઈએ. શ્વાસની ઝડપ પણ ઉંમર પ્રમાણે બદલાય છે. શ્વાસનો દર જાણવા માટે ચાર્ટમાં જોઈ શકો છો. છાતીની યોગ્ય ઉઠાવ પર ધ્યાન આપો. શિશુઓ અને નવજાત શિશુઓના કિસ્સામાં જેથી વધારાની હવા ના હોય તો મોઢાથી ફૂલાવાનો પ્રયોગ કરો. ચાલો બચાવ કામદારો માટેના જોખમોની ચર્ચા કરીએ. માસ્ક, મોજા અને આંખની સુરક્ષાથી રક્તજન્ય અથવા વાયુજન્ય રોગોને અટકાવી શકાય છે. બેગવાલ માસ્ક અથવા પોકેટ માસ્કનો ઉપયોગ કરો. કોઈ દૂષિત દર્દીના સંપર્કમાં આવવાથી રસાયણો જેવા જોખમો આવે છે. સૌ પ્રથમ દર્દીને ચેપમુક્ત બનાવવો જોઈએ. પોકેટ માસ્ક અથવા BVM પર વન વે વાલ્વનો ઉપયોગ કરીને ઉલટી અટકાવી શકાય છે. બચાવ શ્વાસ દરમિયાન
ગેસનો પ્રોબ્લેમ થઈ શકે છે, જે દર્દીના પેટમાં થોડી હવાને દબાણ કરી શકે છે, જેના કારણે પેટ ફૂલી શકે છે. દર્દીના માથાને યોગ્ય રીતે સ્થિર કરીને અને ખૂબ જોરથી અથવા ખૂબ ઝડપી વેન્ટિલેશનને ટાળીને અથવા ઘટાડીને આને અટકાવી શકાય છે. જથ્થો મર્યાદિત હોવો જોઈએ, જેથી છાતી પર્યાપ્ત રીતે ઉપર ઉઠી શકે. પલ્સ અને પર્યાપ્ત શ્વાસ લેવા. દર્દી માટે દર્દીને પુનઃપ્રાપ્તિ સ્થિતિમાં રાખો. આ સ્થિતિ વાયુમાર્ગને સાફ રાખવા માટે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરે છે, જેનાથી પ્રવાહી કે પદાર્થ વાયુમાર્ગમાં જવાને બદલે મોંમાંથી બહાર નીકળી જાય છે. પુનઃપ્રાપ્તિ સ્થિતિનો ઉપયોગ બિનપ્રતિભાવી, બિનહાનિકારક દર્દી પર થવો જોઈએ, જે પૂરતા પ્રમાણમાં શ્વાસ લઈ રહેલ હોય. વાહન વ્યવહાર આવે ત્યાં સુધી દર્દીને તે સ્થિતિમાં રાખો. જો તમને સી સ્પાઇન એટલે કે સર્વાઇકલ સ્પાઇનના ઈજાની શંકા હોય તો દર્દીને પુનઃપ્રાપ્તિની સ્થિતિમાં ખસેડશો નહીં. મોઢાથી માસ્ક વેન્ટિલેશન પ્રક્રિયા. દર્દીના નાક અને મોંની આસપાસ સીલ બનાવવા માટે વન વે વાલ્વ સાથે પોકેટ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. આ પસંદગીની પદ્ધતિ છે કારણ કે તે દર્દી સાથે સીધો સંપર્ક દૂર કરે છે અને ખતરાને અટકાવે છે. ચાલો પ્રક્રિયા પર એક નજર કરીએ. માસ્કને દર્દીના મોં અને નાક પર માસ્ક મૂકો. ઉપરનો ભાગ નાકના પુલ એટલે કે ફૂલાવ પર અને મોટો ભાગ ઠોડી પર મૂકો. સુરક્ષિત ફિટ માટે માસ્કને તેની કિનારીઓ પર મજબૂતીથી સીલ કરવા માટે તમારા હાથની થોડી અને અંગૂઠાનો ઉપયોગ કરો. માઉથ ટુ બેરિયર ઉપકરણો. વેન્ટિલેશન પ્રક્રિયામાં અવરોધ ઉપકરણોની બે વ્યાપક શ્રેણીઓ છે. તેઓ માસ્ક અને ઢાલ શિલ્ડ છે. મોટા ભાગમાં વન વે વાલ્વ હોય છે, પરંતુ શ્વાસ બહાર કાઢવાનો ભાગ હોતો નથી. દર્દીની બહાર કાઢેલી હવા અવરોધ ઉપકરણની આજુબાજુ લીક થઈ જશે. પર્યાપ્ત સીલ આપતી વખતે દર્દીના મોં અને નાકની આસપાસ અવરોધ ઉપકરણો મૂકો. યોગ્ય ઉપકરણોનો ઉપયોગ કરીને દર્દીના વાયુમાર્ગને ખોલો. છાતીનો ભાગ ઉપર નીચે થાય છે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય દર અને ઊંડાઈએ શ્વાસ આપો. દર્દીના ઉચ્છ્વાસને સાંભળો. ચાલો મોઢાથી મોઢું વેન્ટિલેશન પ્રક્રિયા પર એક નજર કરીએ. ચેપી રોગો ફેલાવાનું જોખમ મોઢાથી મોઢું વેન્ટિલેશન ઉપયોગ માટે ખૂબ જ જોખમી બનાવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય વ્યક્તિગત છે. જ્યારે પણ શક્ય હોય ત્યારે અવરોધક સાધનોનો ઉપયોગ કરો. યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને દર્દીના વાયુમાર્ગને ખોલો. હવાને બહાર નીકળતી અટકાવવા માટે કપાળ પર હાથ રાખીને તમારા અંગૂઠા અને તર્જની આંગળી વડે દર્દીનું નાક હળવેથી બંધ કરો. ક્યારેક તમને એવા દર્દીનો સામનો થઈ શકે છે જેને લેરિન્જેક્ટોમી થઈ હોય. આ વ્યક્તિને સ્ટોમા હશે, જે શ્વસન નળીથી ગરદનના આગળના ભાગ સુધી કાયમી ખુલશે. મોઢાથી સ્ટોમા સુધી સીધું વેન્ટિલેશન પ્રદાન કરો. હવે આપણે કાર્ડિયોપલ્મોનરી રેસિસ્ટિએશન એટલે કે CPR વિશે ચર્ચા કરીશું. શ્વસનના અવરોધો દરમિયાન હૃદય કેટલીક મિનિટો સુધી ઓક્સિજનનું પરિભ્રમણ કરવાનું ચાલુ રાખી શકે છે. તાત્કાલિક હસ્તક્ષેપ વગર શ્વસનના અવરોધથી હૃદયની ગતિ બંધ પડી શકે છે. એકવાર કાર્ડિયાક અરેસ્ટ થાય ત્યારે રક્ત પરિભ્રમણ અટકી જાય છે અને મહત્વપૂર્ણ અંગો ઓક્સિજનથી વંચિત રહે છે. જ્યારે શ્વસન અને હૃદયની ગતિ એક સાથે બંધ થાય છે ત્યારે દર્દીને તબીબી રીતે મૃત્યુ માનવામાં આવે છે. પરિભ્રમણ વિના 4 થી 6 મિનિટની અંદર મગજને નુકસાન થવાનું શરૂ થશે અને 8 થી 10 મિનિટ પછી નુકસાન અપરિવર્તનીય છે. CPRમાં છાતીને દબાવવા અને કૃત્રિમ વેન્ટિલેશનનો સંયુક્ત સમાવેશ થાય છે, જે વ્યક્તિને પુનર્જીવિત કરવા અને વ્યક્તિના હૃદય અને ફેફસાને યાંત્રિક રીતે પુનઃપ્રારંભ કરીને જૈવિક મૃત્યુને રોકવા માટે રચાય છે. ધ્યાન રાખો કે CPR શક્ય તેટલી વહેલી તકે શરૂ થવો જોઈએ. ચાલો CPRની તૈયારી વિશે ચર્ચા કરીએ. જ્યાં સુધી યોગ્ય મૂલ્યાંકન દ્વારા પુનર્જીવનની જરૂરિયાત સ્થાપિત ન થાય ત્યાં સુધી કોઈપણ દર્દીને CPRનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
સીપીઆર પ્રદાન કરતા પહેલા તમારે અનરિસ્પોન્સિવનેસ, શ્વાસની તકલીફ અને નળી નસ ચાલુ કે બંધ છે તે નક્કી કરવું આવશ્યક છે. અહીં સીપીઆરના સ્ટેજ આપેલા છે. વધુ જાણવા માટે દરેક કાર્ડ પર ક્લિક કરો. દર્દીને પૂછો, તમે ઠીક છો? તમારું નામ શું છે? અથવા દર્દીને હલાવો કે એને ટેપ કરો. જો દર્દી પ્રતિભાવ નથી આપતો ત્યારે દર્દીને યોગ્ય રીતે સ્થિર કરો. શરીરની સાથે સખત સપાટ સપાટી પર હાથ રાખો, અન્યથા રક્ત પ્રવાહ અવરોધિત થશે. જો ઉપલબ્ધ હોય તો અન્ય કોઈને સક્રિય કરવા માટે કહો. સીએબી તપાસો. સી કમ્પ્રેશનનો સંદર્ભ આપે છે. પીડિતની છાતીના મધ્ય ભાગ પર સખત અને ઝડપથી દબાણ કરો. એ વાયુમાર્ગનો સંદર્ભ આપે છે. પીડિતનું માથું પાછળ ઝુકાવો અને વાયુમાર્ગ ખોલવા માટે થોડીને ઉપર ઉઠાવો. બીનો અર્થ શ્વાસ લેવામાં આવે છે. મોંથી મોં શ્વાસ આપો. છાતીમાં પ્રારંભિક સંકોચન ઝડપથી ઓક્સિજનનું પરિભ્રમણ કરી શકે છે, જે હજુ પણ લોહીના પ્રવાહમાં છે. ક્રમ બદલાવાથી છાતીમાં સંકોચન ઝડપથી શરૂ થાય છે, એટલે કે વેન્ટિલેશનમાં વિલંબ ન્યૂનતમ હોવો જોઈએ. પલ્સલેસનેસ તપાસો. પુખ્ત વયના અને બાળક પર 5 થી 10 સેકન્ડ માટે કેરોટીડ તપાસો. બાળકની બ્રેકિયલ પલ્સ તપાસો. જો તમને પલ્સ ન મળે તો તરત જ સીપીઆર શરૂ કરો. ઓપન એરવે માટે તપાસો. વાયુમાર્ગ ખોલવા માટે યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરો. શ્વાસનું મૂલ્યાંકન કરવા માટે દેખાવ, સાંભળો અને અનુભવ પદ્ધતિનો ઉપયોગ કરો. જો દર્દી શ્વાસ લેતો નથી તો 2 વેન્ટિલેશન પ્રદાન કરો. બાળકો પર નાના પમ્પ્સનો ઉપયોગ કરો. છાતીના સંકોચનમાં લયબદ્ધ સ્ટર્નમમાં નીચે અડધા ભાગ પર વારંવાર દબાણનો સમાવેશ થાય છે. જ્યારે કૃત્રિમ વેન્ટિલેશન સાથે જોડાવામાં આવે છે ત્યારે તે જીવન ટકાવી રાખવા માટે પૂરતું રક્ત પરિભ્રમણ પૂરું પાડે છે. છાતીના સંકોચનમાં નીચેના પગલાંનો સમાવેશ થાય છે. દર્દીની સ્થિતિ. દર્દીની છાતી ખુલ્લી કરો. તૈયાર થાવ. જાયફ્રડ પ્રક્રિયા શોધો. કમ્પ્રેશન સાઇટ શોધો. તમારા હાથ રાખો. તમારા ખભાને યોગ્ય સ્થિતિમાં રાખો અને છાતીને સંકોચો. વધુ જાણવા માટે દરેક પગલાં પર ક્લિક કરો. એક નક્કર સપાટ સપાટી પર હાથ બાજુઓ સાથે સુપીન હોવા જોઈએ. જેટલું સંભવ હોય શકે તો દર્દીની ગોપનીયતા શક્ય તેટલી જાળવતી વખતે દર્દીના શર્ટ અથવા બ્લાઉઝને દૂર કરો. દર્દીની બાજુમાં નમવું. તમારા ઘૂંટણ તમારા ખભા જેટલા પહોળા હોય તે રીતે બેસો. પાંસળીના પાંજરાની નીચેની ધારને અનુભવો. તમારી આંગળીઓને પાંસળીના પાંજરાની સાથે એવા નોચ સુધી ચલાવો પાંસળી છાતીની નીચે મધ્યમાં સ્ટર્નમને મળે છે. જાયફ્રડથી ઉપલા છાતી સુધીની 2 આંગળીઓની પહોળાઈને માપો. આ તે જગ્યા છે જ્યાં તમે તમારા પ્રથમ હાથની એડીને રાખશો. તમારા મુક્ત હાથને પ્રથમ હાથની ટોચ પર મૂકો. તમારી આંગળીઓને ફેલાવો અથવા એકબીજા સાથે જોડો. તેને છાતીની દિવાલ પર ન મૂકો. તમારા ખભા સીધા તમારા હાથ ઉપર હોવા જોઈએ. તમારા હાથ સીધા રાખીને અને તમારી કોણીને લોક કરો. તમારા ખભામાંથી સીધા નીચે જોર લગાવો. દરેક સંકોચન પછી સંપૂર્ણપણે દબાણ છોડો. જો કે તમારા હાથને ઉપાડશો નહીં અથવા ખસેડશો નહીં તો તમે યોગ્ય સ્થાન ગુમાવશો. તમે કમ્પ્રેશન કરો તેમ ગણો. અહીં તમે 8 વર્ષ અને તેથી વધુ વયના પુખ્ત વયના લોકો માટે સીપીઆર સારાંશ જોઈ શકો છો. સંકોચનની ઊંડાઈ 5 થી 6 સેન્ટીમીટર. કમ્પ્રેશન રેટ 100 થી 120 પ્રતિ મિનિટ. દરેક વેન્ટિલેશન 4 થી 5 સેકન્ડ. પલ્સનું સ્થાન કેરોટીડ ધમની. એકવાર બચાવ ક્રમ 30 સંકોચન પછી 2 શ્વાસ. 2 બચાવ ક્રમમાં 30 સંકોચન પછી 2 શ્વાસ.
ચાલો શિશુઓ અને બાળકો માટે CPR છાતીના સંકોચન જોઈએ. શિશુઓ અને બાળકોમાં હૃદયસ્તંભના ભાગ્યે જ હૃદયની સમસ્યાઓને કારણે થાય, જે ગૂંગળામણ, ધુમાડો ઇન્હેલેશન વગેરેને કારણે ખૂબ જ ઓછા ઓક્સિજનને કારણે થાય છે. આ કારણોસર તમારે EMS સિસ્ટમ સક્રિય કરતા પહેલાં 1 મિનિટ માટે, જો તમે એકલા હોવ તો, એક શિશુ બાળકને પુનર્જીવિત કરવું જોઈએ. ચાલો શિશુઓ અને બાળકો માટે CPR છાતીના સંકોચનના પગલાં જોઈએ. તેઓ છે: દર્દીની સ્થિતિ, દર્દીની છાતી ખુલ્લી કરો, કમ્પ્રેશન સાઇટ શોધો અને છાતીને દબાવો. ચાલો દરેક પગલાંને વિગતવાર જોઈએ. દર્દીને સખત સપાટ સપાટી પર બાજુઓ પર હાથ રાખવા જોઈએ. જો દર્દી એક શિશુ છે તો તેને તમારા હાથ પર મૂકો. માથાને ટેકો આપવા માટે તમારી હથેળીનો ઉપયોગ કરો. દર્દીનો શર્ટ અથવા બ્લાઉઝને દૂર કરીને દર્દીની છાતી ખુલ્લી કરો. બાળકમાં પુખ્ત વયની જગ્યાઓનો ઉપયોગ કરો. શિશુમાં છાતીની નિપ્પલ વચ્ચેની કાલ્પનિક રેખા નીચે આંગળીની પહોળાઈનો ઉપયોગ કરો. એક શિશુ માટે સ્ટર્નમ દબાવવા માટે તમારી મધ્ય અને રિંગ આંગળીઓની સપાટ બાજુનો ઉપયોગ કરો. એક બાળક માટે એક હાથ હીલનો ઉપયોગ કરો. દરેક સંકોચન પછી સંપૂર્ણપણે દબાણ છોડો. જો કે તમારા હાથને ઉપાડશો નહીં અથવા ખસેડશો નહીં તો તમે યોગ્ય સ્થાન ગુમાવશો. કમ્પ્રેશન કરતી વખતે ગણતરી કરો. ચાઇલ્ડ CPR સારાંશ. વય 1 થી 8 વર્ષ માટે અમેરિકન હાર્ટ એસોસિએશનના મત અનુસાર સંકોચનની ઊંડાઈ 4 થી 5 સેન્ટીમીટર, કમ્પ્રેશન રેટ 100 થી 120 પ્રતિ મિનિટ, દરેક વેન્ટિલેશન 3 થી 5 સેકન્ડ, પલ્સનું સ્થાન કેરોટિડ ધમની, એક બચાવક્રમ 30 સંકોચન પછી 2 શ્વાસ, બીજા બચાવક્રમમાં 15 સંકોચન પછી 2 શ્વાસ. શિશુને CPR સારાંશમાં 1 વર્ષ જૂનું અને અમેરિકન હાર્ટ એસોસિએશનના મત અનુસાર સંકોચન ઊંડાઈ 3 થી 4 સેન્ટીમીટર અથવા 1 થી 1.5 ઇંચ, છાતીની કુલ ઊંડાઈના 1/3થી અડધા, કમ્પ્રેશન રેટ 100 થી 120 પ્રતિ મિનિટ અથવા વધુ, દરેક વેન્ટિલેશન 3 થી 5 સેકન્ડ, પલ્સનું સ્થાન બ્રેકિયલ ધમની, એક બચાવક્રમ 30 સંકોચન પછી 2 શ્વાસ, બીજો બચાવક્રમમાં 15 સંકોચન પછી 2 શ્વાસ. ચાલો સફળ CPRના કેટલાક ચિહ્નો જોઈએ. સફળ CPRનો અર્થ એ નથી કે દર્દી બચી ગયો. તેનો અર્થ એ છે કે તમે તે યોગ્ય રીતે કર્યું છે. જો એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ ન મળે તો બહુ ઓછા દર્દીઓ બચી જાય છે. CPRનો ધ્યેય થોડી જટિલ મિનિટો માટે કોષો અને અવયવોના મૃત્યુને રોકવાનો છે. CPR અસરકારક છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે દર્દીની સ્થિતિ સમગ્ર CPR પર દેખરેખ રાખવી જોઈએ. સંકોચન દરમિયાન કોઈને પલ્સ અનુભવો. દરેક સંકોચન સાથે પલ્સ સ્પષ્ટ હોવી જોઈએ. દરેક વેન્ટિલેશન સાથે છાતી ઉઠવી અને પડવી જોઈએ. મનુષ્ય સામાન્ય રીતે પ્રતિભાવ આપવાનું શરૂ કરી શકે છે. દર્દીની ત્વચાનો રંગ સુધરી શકે છે. દર્દી હલનચલનનો પ્રયાસ કરી શકે છે અને ગળી જવાનો પ્રયાસ કરી શકે છે. હૃદયના ધબકારા પાછા આવી શકે છે. ચાલો CPRથી થતી કેટલીક ગૂંચવણો અથવા જટિલતાઓ જોઈએ. યોગ્ય રીતે CPR આપવામાં આવે તો પણ ઈજાઓ થઈ શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: સ્ટર્નમ અને પાંસળીમાં ફ્રેક્ચર, ન્યુમોથોરેક્સ, હેમોથોરેક્સ, ફેફસામાં કટ અને ઉજરડા અને યકૃતમાં જખમ. ચાલો CPR કરવામાં કેટલીક ભૂલો પર એક નજર કરીએ. દરેક આપેલ સમસ્યા અને તેમાંથી પેદા થયેલા પરિણામો જોવા માટે ક્લિક કરો. દર્દી સખત સપાટી પર નથી. સંકોચન અસરકારક નથી. દર્દી સૂતેલી સ્થિતિમાં નથી. જો દર્દીનું માથું શરીરના બાકીના ભાગોથી ઊંચું હોય તો મગજમાં લોહીનો પ્રવાહ અપૂરતો બની જાય છે. હેડ ચીન લિફ્ટ પદ્ધતિ અયોગ્ય રીતે કરવામાં આવી હોય તો ઓપન એરવે સુનિશ્ચિત નથી કર્યું. દર્દીના મોં અને અથવા નાકની આસપાસ અપૂર્ણ બંધ કરવાથી વેન્ટિલેશન અસરકારક નથી.
મોંથી મોં વેન્ટિલેશન દરમિયાન નસકોરું સંપૂર્ણપણે બંધ થતું નથી અને દર્દીનું મોં સંપૂર્ણપણે ખુલ્લું હોતું નથી. વેન્ટિલેશન અસરકારક નથી. હાથ યોગ્ય સ્થિતિમાં નથી અથવા ખોટી રીતે દબાવવામાં આવે છે. ફ્રેક્ચર્ડ પાંસળી, અસ્થિભંગ સ્ટર્નમ, તૂટેલી પાંસળીઓના પરિણામે ફાટેલું યકૃત, બરોળ, ફેફસા અથવા ઇજાગ્રસ્ત ફેફસા. સંકોચન કે જે ખૂબ ઊંડા અથવા ખૂબ વારંવાર હોય છે. લોહીની અપૂરતી માત્રા પંપ કરવામાં આવે છે. અયોગ્ય કમ્પ્રેશન વેન્ટિલેશન રેશન. લોહીનું અપૂરતું ઓક્સિજન. એકવાર તમે CPR શરૂ કરી લો તો પછી તમારે પલ્સ અને શ્વાસની તપાસ કરવા અથવા તમારી જાતને અથવા દર્દીની સ્થિતિ માટે થોડી સેકન્ડ વધુ રોકવું જોઈએ નહીં. વધુમાં તમે CPRના વિક્ષેપ પાડો છો. દર્દીને સ્ટ્રેચર પર લઈ જાઓ, દર્દીને સીડી નીચે અથવા ઢોળાવ બાજુમાં લઈ જાઓ, દર્દીને એમ્બ્યુલન્સમાં ચડાવવું અથવા ઉતારવું, ડિફિબ્રિલેશન અથવા ACLS એડવાન્સ કાર્ડિયાક લાઇફ સપોર્ટ પગલાં શરૂ કરવાની મંજૂરી આપવા માટે અને શારીરિક થાકમાંથી ઉભરવું. હવે આપણે ફોરેન બોડી એરવે ઓબ્સ્ટ્રક્શન વિશે ચર્ચા કરીશું. ફોરેન બોડી એરવે અવરોધ અથવા FBAO એ ખોરાક, વીંટી, થળીઓ અથવા રમકડા જેવી વસ્તુ ફસવાના કારણે શરીરમાં ફેફસામાં શ્વાસ લેવાની નળીઓનો આંશિક અથવા સંપૂર્ણ અવરોધ કરે છે. શ્વાસની તકલીફની શરૂઆત અચાનક ઉધરસ સાથે થઈ શકે છે. વાયુમાર્ગના અવરોધના પ્રારંભિક તબક્કામાં ઘણીવાર ગભરાટ થાય છે. ચાલો વાયુમાર્ગના અવરોધના કારણો જોઈએ, જેમાં આ હોઈ શકે છે: જીભ, એપિગ્લોટિસ, વિદેશી શરીર, પેશીઓને નુકસાન અથવા રોગ. વધુ જાણવા માટે દરેક પર ક્લિક કરો. જીભ પાછી પડે છે, ગળાને અવરોધે છે. આ સમસ્યા બેભાન દર્દીઓમાં સામાન્ય છે. એપિગ્લોટિસ ત્યારે થાય છે જ્યારે દર્દીનો બળપૂર્વક શ્વાસ લેવાનો પ્રયાસ કરે છે. આ એલર્જીને કારણે પણ થાય છે. ખોરાક, બરફ, રમકડાં, દાંત, ઉલટી અને પ્રવાહી જેવા પદાર્થો જે ગળામાં અથવા વાયુમાર્ગના ઉપરના ભાગમાં રહે છે તે વાયુમાર્ગમાં અવરોધ પેદા કરી શકે છે. ગરદનમાં ઊંડી ઈજા અથવા ગરમ હવા શ્વાસ લેવાથી પેશીઓને નુકસાન થઈ શકે છે. શ્વસન ચેપ અને અમુક ક્રોનિક પરિસ્થિતિઓ જેમ કે અસ્થમા અથવા અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમ પેશીઓમાં સોજો અથવા સ્નાયુમાં ખેંચાણનું કારણ બની શકે છે અને વાયુમાર્ગને અવરોધ બની શકે છે. સફળ સારવારની ચાવી એ પ્રારંભિક તપાસ છે. કોઈપણ પીડિતમાં શંકાસ્પદ FBAO જે અચાનક શ્વાસ લેવાનું બંધ કરી દે છે, સાયનોટિક બની જાય છે અથવા કોઈ દેખીતા કારણ વગર હોશ ગુમાવે છે. બે પ્રકારના FBAO છે. તેઓ આંશિક FBAO અને સંપૂર્ણ FBAO છે. તેના વિશે વધુ જાણવા માટે દરેક પ્રકાર પર ક્લિક કરો. ગળામાં ફસાયેલી કોઈપણ વસ્તુ જે શ્વાસ લેવામાં સંપૂર્ણપણે અવરોધ ન કરતી હોય તે આંશિક FBAO છે. આંશિક અવરોધ ધરાવતા દર્દીને પર્યાપ્ત અથવા નબળી હવાનું વિનિમય હોઈ શકે છે. પર્યાપ્ત હવાના વિનિમય સાથે દર્દીને જોરશોરથી ઉધરસ આવી શકે છે. જો કે ઉધરસ વચ્ચે ઘર પણ અવાજ આવી શકે છે. દર્દીના વાયુમાર્ગને સાફ કરવાના પ્રયાસોમાં દખલ કરશો નહીં. નબળા હવાના વિનિમય સાથે દર્દીને નબળી બિનઅસરકારક ઉધરસ, શ્વાસ લેતી વખતે મોટા અવાજો, શ્વાસ લેવામાં તકલીફ અને સંભવિત સાઇનોસિસનો અનુભવ થશે. આ સ્થિતિને સંપૂર્ણ વાયુમાર્ગ અવરોધ તરીકે ધ્યાનમાં લો. સંપૂર્ણ FBAOના કિસ્સામાં દર્દી બોલવામાં, શ્વાસ લેવામાં અથવા ઉધરસ કરવામાં અસમર્થ હોય છે. દર્દી અંગૂઠા અને આંગળીઓ વડે ગરદનને પકડી શકે છે. આ હાવભાવ ગૂંગળામણના સાર્વત્રિક સંકેતો તરીકે ઓળખાય છે. વાયુની ગતિ ગેરહાજર રહેશે.
ચાલો જાણીએ કે પુખ્ત વયના લોકોમાં એફબીએઓનું સંચાલન કેવી રીતે કરવું. નબળા હવાના વિનિમય અથવા સંપૂર્ણ અવરોધ સાથે એફબીએઓને રાહત આપવાની ભલામણ કરેલ પદ્ધતિ પેટને જોર થ્રસ્ટ આપવું છે. આનો હેમલિચ મેન્યુવર પણ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ થ્રસ્ટને અવરોધને દૂર કરવામાં હેતુથી સંચાલિત થવો જોઈએ. કેટલાક જોર કરવું જરૂરી હોઈ શકે છે. આ પદ્ધતિથી આંતરિક અવયવને નુકસાન થવું શક્ય છે. ઈજાની શક્યતા ઘટાડવા માટે ક્યારેય તમારા હાથને જાયફોટ પ્રક્રિયા અથવા પાંસળીની નીચેની કિનારીઓ પર ન રાખો. તમારા હાથ આ વિસ્તારની નીચે પણ નાભીની ઉપર હોવા જોઈએ. ચાલો જાણીએ કે બાળકોના એફબીઓનું સંચાલન કેવી રીતે કરવું. તમે પુખ્ત વયના લોકો માટે કરો છો તે જ રીતે બાળકોમાં વાયુમાર્ગના સંપૂર્ણ અવરોધનું સંચાલન કરો. જો કે તમારે 1 થી 8 વર્ષની વયના બાળકોને તેમજ શિશુઓ પર ક્યારેય જોયા વગર આંગળીઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બાળકોમાં વાયુમાર્ગમાં અવરોધ એપિગ્લોટિસ અથવા ક્રોપ જેવા ચેપને કારણે પણ થઈ શકે છે, જે વાયુમાર્ગમાં બળતરા પેદા કરે છે. જો કોઈ શિશુ અથવા બાળકને તાવ સાથે ગૂંગળામણ, કર્કશતા અથવા લાળ આવે તો આ સ્થિતિની શંકા કરો. આમાંથી કોઈપણ સ્થિતિ ધરાવતા દર્દીને ઇમરજન્સી સુવિધામાં લઈ જવા જોઈએ. આ પ્રકારના અવરોધને દૂર કરવાનો પ્રયાસ દર્દી માટે જોખમી છે. ચાલો આપણે શીખીએ કે ઊભો અથવા બેઠેલો પ્રતિભાવશીલ પુખ્ત અથવા બાળ રોગના દર્દીને પેટમાં કમ્પ્રેશન કેવી રીતે લાગુ કરવું. પ્રથમ, સંપૂર્ણ અવરોધ છે કે આંશિક અવરોધ છે તે નક્કી કરો. પૂછો, અરે શું તમને ગૂંગળામણ થાય છે? તમારી જાતને દર્દીની પાછળ રાખો અને એક મુઠ્ઠીના અંગૂઠાના ભાગને સ્તનના હાડકાની મધ્યમાં મૂકો. બીજા હાથની મુઠ્ઠી પકડી રાખો અને છાતીને સતત 5 વખત ઝડપથી દબાણ કરો. ઓબ્જેક્ટ દૂર કરવામાં આવ્યો હોવાના પુરાવા માટે જુઓ અને સાંભળો. જો તેને દૂર કરવામાં આવે તો દર્દી ઉધરસ કે બોલવા લાગશે. જો દર્દીની વાયુમાર્ગ અવરોધિત રહે છે તો જ્યાં સુધી વાયુમાર્ગ સાફ ન થાય અથવા દર્દી પ્રતિભાવશીલ બને ત્યાં સુધી થ્રસ્ટ એટલે કે જોર આપવાનું પુનરાવર્તન ચાલુ રાખો. જો તમે વાયુમાર્ગના અવરોધને દૂર કરવામાં સક્ષમ થાઓ તે પહેલાં દર્દી પ્રતિભાવહીન બની જાય તો કોઈને EMSને કોલ કરવા અને CPR શરૂ કરવા માટે સૂચના આપો. ચાલો હવે શીખીએ કે ઊભો અથવા બેઠેલા બિનપ્રતિભાવી પુખ્ત અથવા બાળરોગના દર્દીને પેટમાં કમ્પ્રેશન કેવી રીતે લાગુ કરવું. પ્રથમ, યોગ્ય BSIની સાવચેતી લો. દર્દી ઊંધો સુવાડીને એટલે કે સુપીન સ્થિતિમાં પ્રતિભાવનું મૂલ્યાંકન કરવા માટે થપથપાવો અને બૂમો પાડો. જો પ્રતિભાવ આપતો નથી તો EMSને ચેતવણી આપો. હવાના વિનિમયને જોઈને, સાંભળીને અને અનુભવીને શ્વાસની હાજરીનું મૂલ્યાંકન કરો. જો શ્વાસ ગેરહાજર હોય અથવા માત્ર હાંફતો હોય તો કેરોટિડ પલ્સનું મૂલ્યાંકન કરો. જો પલ્સ હોય તો દર્દીને હવા આપવાનો પ્રયાસ કરો. જો તમે 2 પ્રયાસો પછી છાતીનું પૂરતું વિસ્તરણ પ્રાપ્ત કરી શકતા નથી તો CPR શરૂ કરો. સગર્ભા અથવા મેદસ્વી પુખ્ત વયના લોકો માટે દર્દીને ઊભા અથવા બેસીને છાતીમાં સંકોચન કરી શકાય છે. છાતીમાં થ્રસ્ટનો ઉપયોગ માત્ર ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં અથવા અત્યંત મેદસ્વી દર્દીઓ માટે થવો જોઈએ, જ્યારે પેટના થ્રસ્ટ અસરકારક રીતે લાગુ કરી શકાતા નથી. તેથી સગર્ભા સ્ત્રીઓ અને મેદસ્વી વ્યક્તિઓ માટે છાતીના થ્રસ્ટનો ઉપયોગ કરો. વધુમાં, દર્દી પ્રતિભાવહીન બની જાય તે પછી પ્રતિભાવ ન આપતા પુખ્તો માટે ઉપયોગમાં લેવાતી સમાન પ્રક્રિયાઓ અનુસરવામાં આવશે. ચાલો હવે જોઈએ કે બાળકોમાં એફબીએઓને કેવી રીતે મેનેજ કરવું. નવજાત શિશુમાં કે જેમને શ્વાસ લેવાની તકલીફ અચાનક ગેંગ્રીન, ઉધરસ અથવા ઘરઘરાટી સાથે શરૂ થાય છે, તેઓ હંમેશા કોઈ વસ્તુ શરીરના વાયુમાર્ગમાં અવરોધની શંકા કરે છે. વધુ જાણવા માટે દરેક ટેબ પર ક્લિક કરો. નીચેની પ્રક્રિયા ફક્ત ત્યારે જ કરો જ્યારે બાળકને સંપૂર્ણ અવરોધ અથવા નબળા હવાના વિનિમય સાથે આંશિક અવરોધ હોય અને જો તમને કોઈ વિદેશી વસ્તુની શંકા હોય
તો જ યોગ્ય BSI લો, એટલે કે શારીરિક પદાર્થ અલગતા સાવચેતીઓ રાખો. તમારા હાથની વચ્ચે બાળકને ઉપાડો અને ટેકો આપો. ખભાના બ્લેડ વચ્ચે 5 ઝડપી બેક થ્રસ્ટ આપો. જો આ ઓબ્જેક્ટને બહાર કાઢવામાં નિષ્ફળ જાય તો આગલા પગલા પર આગળ વધો. તમારા બાળકને તેની પીઠ પર સુવડાવો. તેનું માથું તેના ધડ કરતાં નીચું રાખો અને તેના હાથને ટેકો આપવા માટે તમારી જાંઘનો ઉપયોગ કરો. કમ્પ્રેશન સાઇટ શોધો અને 5 વખત છાતી દબાવો. જ્યાં સુધી વસ્તુ બહાર ન આવે અથવા બાળક તેની પ્રતિક્રિયા ન ગુમાવે ત્યાં સુધી પીઠના છાતીના ધબકારાનો આ ક્રમ ચાલુ રાખવો. જો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તે પહેલાં શિશુ પ્રતિભાવહીન બની જાય તો CPR શરૂ કરો. બિનજવાબદાર શિશુઓના કિસ્સામાં યોગ્ય BSI સાવચેતી લો. જો શિશુ પ્રતિભાવ આપતું નથી અને શ્વાસ લેતું નથી અથવા માત્ર હાંફતું હોય છે તો EMSને ચેતવણી આપો. જો પલ્સ ન હોય તો છાતીમાં સંકોચન માટે CPR શરૂ કરો. જો પલ્સ હોય તો વેન્ટિલેશન પ્રદાન કરવાનો પ્રયાસ કરો. જો તમે 2 પ્રયાસો પછી છાતીનું પૂરતું વિસ્તરણ પ્રાપ્ત કરી શકતા નથી તો CPR શરૂ કરો. જીવન ટકાવી રાખવાની સાંકળ અને કડીઓનો ઉલ્લેખ કરે છે કે જેના દ્વારા એકસાથે ઉમેરવામાં આવેલી તમામ કડીઓ દર્દીના જીવન ટકાવી રાખવાની તકમાં વધારો કરે છે. કાર્ડિયોપલ્મોનરી રેસિસિએશન અથવા CPR કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બનેલા લોકોનો જીવ બચાવી શકે છે. હાર્ટ એટેકના 2/3 પીડિતો હોસ્પિટલની બહાર મૃત્યુ પામે છે. મોટાભાગના લક્ષણોની શરૂઆતના 2 કલાકની અંદર હાર્ટ એટેક પીડિતના જીવનને બચાવવા માટે CPR એકલું જ પૂરતું નથી. તે જીવ ટકાવી રાખવાની સાંકળમાં એક મહત્વપૂર્ણ કડી છે. હોસ્પિટલની બહાર વ્યસ્ત જીવન રક્ષા ચેન પાસે 5 કડીઓ છે. કાર્ડિયાક અરેસ્ટને ઓળખવું અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને સક્રિય કરવી. છાતીના સંકોચન પર ભાર સાથે પ્રારંભિક CPR, ઝડપી ડિફિબ્રિલેશન, મૂળભૂત અને અદ્યતન કટોકટી તબીબી સેવાઓ, કાર્ડિયાક અરેસ્ટ પછી ઉન્નત જીવન સહાય અને સંભાળ. ઉત્તરદાયિત્વની મજબૂત સાંકળ કાર્ડિયાક અરેસ્ટ પીડિતો માટે જીવિત રહેવાની અને ઠીક થવાની તકોને સુધારી શકે છે. આ હસ્તક્ષેપોની જરૂરિયાત હૃદયરોગોના પીડિતો સુધી મર્યાદિત હોવી જોઈએ નહીં. ડૂબવું, આઘાત, ઇલેક્ટ્રિક આંચકો, ગૂંગળામણ, વાયુમાર્ગમાં અવરોધ, એલર્જીક પ્રતિક્રિયા વગેરેના ઘણા પીડિતોને તાત્કાલિક હસ્તક્ષેપ દ્વારા બચાવી શકાય છે. ચાલો હાર્ટ એટેક માટેના જોખમી પરિબળોની ચર્ચા કરીએ. ચોક્કસ પરિસ્થિતિઓ અને વર્તન અને રક્તવાહિની રોગના વિકાસ વચ્ચે જોડાણ જોવા મળ્યું છે. આ સંગઠનો અંગે જાગૃતિ લાવવા માટે જોખમી પરિબળોની વિભાવના વિકસાવવામાં આવી હતી. વધુ જાણવા માટે દરેક પર ક્લિક કરો. પારિવારિક ઇતિહાસ, લિંગ, વંશીય પૃષ્ઠભૂમિ, ઉંમર, ધૂમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, શારીરિક પ્રવૃત્તિ, સ્થૂળતા, ડાયાબિટીસ, અતિશય તણાવ. જોખમી પરિબળોનો વ્યાપ જેટલો વધારે છે તેટલી હૃદયરોગ અથવા અન્ય રક્તવાહિનીઓના રોગોની શક્યતા વધારે છે. ચાલો હૃદય અને ફેફસાના કાર્ય અને શારીરિક રચનાની ચર્ચા કરીએ. રક્તવાહિની તંત્રમાં હૃદય, રક્ત, ધમનીઓ, રુધિર કેશિકાઓ અને નસોનો સમાવેશ થાય છે. હૃદય એ એક સ્નાયુબદ્ધ અંગ છે જે લગભગ મુઠ્ઠીના કદ જેટલું છે અને તે સ્ટર્નમની પાછળ અને ફેફસાની વચ્ચે થોરાસિસ પોલાણમાં સ્થિર છે. કેરોનરી ધમનીઓ એ ખાસ ધમનીઓ છે જે હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડે છે. હૃદય લોહીને પંપ કરે છે, ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રક્ત મેળવે છે અને તેને ધમનીઓ દ્વારા શરીરમાં મોકલે છે. તે નસોમાંથી ડિઓક્સિજનયુક્ત રક્ત પણ મેળવે છે, તેને ઓક્સિજન માટે ફેફસામાં પંપ કરે છે. વન વે વાલ્વ રક્ત પ્રવાહીની દિશા જાળવી રાખે છે અને પાછળના પ્રવાહને અટકાવે છે. ચાલો ક્લિનિક અને જૈવિક મૃત્યુ વિશે જાણીએ. શ્વસન અને રુધિરાભિસરણ પ્રણાલીઓ એકબીજા પર નિર્ભર છે. જો તેમાંથી કોઈ એક અટકે છે તો બીજી ખૂબ જ ટૂંકા સમયમાં તે જ કરશે. ઓક્સિજનની અછતની અસર સહન કરનાર પ્રથમ અંગ મગજ છે.
ઓક્સિજનનો પુરવઠો બંધ થયા પછી તરત જ મગજના કોષો મૃત્યુ પામવાનું શરૂ કરે છે, જેના કારણે અપરિવર્તનીય જેવું નુકસાન થાય છે. ક્લિનિકલ મૃત્યુ ત્યારે થાય છે જ્યારે દર્દી શ્વસન બંધમાં હોય, શ્વાસ લેતા નથી અથવા કાર્ડિયાક અરેસ્ટ હૃદયનું ધબકતું નથી. મગજના નુકસાન વિના દર્દીને પુનર્જીવિત કરવા માટે 4 થી 6 મિનિટનો સમય હોય છે. ક્લિનિકલી મૃત્યુ ફેરવી શકાય છે. જૈવિક મૃત્યુ ત્યારે થાય છે જ્યારે મગજના કોષો મૃત્યુ પામે છે. જૈવિક મૃત્યુને ઉલટાવી શકાતું નથી. એકવાર અપવાદ એ ઠંડા પાણીમાં ડૂબવું છે. એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે વ્યક્તિઓને 1 કલાક કે તેથી વધુ ઠંડા પાણીમાં ડૂબ્યા પછી પુનર્જીવિત થઈ શકે છે. ઠંડા વાતાવરણમાં જ્યાં સુધી પીડિતનું શરીર ગરમ ન થાય ત્યાં સુધી વ્યક્તિને મૃત્યુ માનવી ન જોઈએ. ચાલો ચોક્કસ મૃત્યુના ચિહ્નો ચર્ચા કરીએ. મૃત્યુ 3 મુખ્ય લક્ષણો છે: જીવંતતા, સખત મોર્ટિસ અને વિઘટન. ચાલો આની વિગતવાર ચર્ચા કરીએ. લિવિડિટી એ શરીરના નીચલા ભાગોમાં લોહીનું જમા થવું છે. જાંબલીથી વાદળી રંગમાં દેખાય છે. મૃત્યુના થોડા કલાકો પછી ગુરુત્વાકર્ષણ શરીરમાં સૌથી નીચેના ભાગોમાં લોહીને જમા કરશે. રિંગોર, કઠોર. મોર્ટિસ એ શરીર અને અંગોની જડતાનો ઉલ્લેખ કરે છે, જે મૃત્યુ પછી થાય છે, સામાન્ય રીતે 4 થી 10 કલાકની અંદર. સડતું શરીર હંમેશા અપ્રિય ગંધ પેદા કરે છે. વિઘટનનો દર અનેક પરિબળો પર આધાર રાખે છે, મુખ્યત્વે આસપાસનું તાપમાન પર. જીવલેણ ઘા જેવા કે માથું કાપવું, વિચ્છેદન, ભસ્મીભૂત, ગંભીર કચડી નાખવી વગેરે મૃત્યુના અન્ય ચિહ્નો છે. માત્ર ડૉક્ટર જ સત્તાવાર રીતે વ્યક્તિને મૃત જાહેર કરી શકે છે. ચાલો ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેશન અથવા AED વિશે ચર્ચા કરીએ. AED એ હળવા વજનનું પોર્ટેબલ ઉપકરણ છે જે જ્યારે અસામાન્ય લય શોધાય છે ત્યારે છાતી દ્વારા હૃદયને ઇલેક્ટ્રિક આંચકો પહોંચાડે છે અને લયને સામાન્યમાં બદલી નાખે છે. AED એવા લોકોને મદદ કરે છે જેમને અચાનક કાર્ડિયાક અરેસ્ટ થાય છે, જે ત્યારે થાય છે જ્યારે હૃદય અચાનક નિયમિતપણે ધડકવાનું બંધ કરી દે છે. આ ત્યારે થાય છે જ્યારે હૃદયની કુદરતી વિદ્યુત વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી. જો મિનિટોમાં સારવાર ન આપવામાં આવે તો કાર્ડિયાક અરેસ્ટ તાત્કાલિક મૃત્યુ તરફ દોરી જાય છે. સરળ ઓડિયો અને વિઝ્યુઅલ આદેશો સાથે AED સામાન્ય માણસ માટે ઉપયોગમાં સરળ હોય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક પ્રામાણિક તબીબી પ્રથમ પ્રતિસાદકર્તા AEDનો ઉપયોગ કરી શકે છે. AED એ ઇલેક્ટ્રોનિક આંચકો પહોંચાડવા માટે રચાયેલ છે, જેના કારણે હૃદય સામાન્ય રીતે ધબકવાનું શરૂ કરવા માટે પ્રેરિત કરશે. આંચકો એ હૃદયને પુનઃ પ્રારંભ કરતું નથી કે જે બંધ થઈ ગયું હોય અથવા બંધ થઈ ગયું હોય, પરંતુ તે હૃદયને તેની પોતાની રીતે અસરકારક લય પુનઃસ્થાપિત કરવાની તક આપશે. સમગ્ર પ્રક્રિયાને ડિફિબ્રિલેશન કહેવામાં આવે છે. ચાલો આપણે તે શરતોની ચર્ચા કરીએ કે જેના હેઠળ આ ઉપકરણ વ્યવહાર કરે છે. અચાનક કાર્ડિયાક અરેસ્ટ કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે કોઈપણ ચેતવણી વિના થઈ શકે છે, પરંતુ તે સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં થાય છે. મોટાભાગના કાર્ડિયાક અરેસ્ટ ઘરે જ થાય છે. તેથી કટોકટી તબીબી સેવાઓ EMS સિસ્ટમને કેવી રીતે સક્રિય કરવી, CPR કરવું અને સ્વયં સંચાલિત બાહ્ય ડિફિબ્રિલેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું તમારા જીવનને બચાવવામાં મદદ કરી શકે છે. હૃદયની વિદ્યુત પ્રણાલી એવા સંકેતો મોકલે છે જે હૃદયને લોહી પંપ કરવાનું કહે છે. આ સિગ્નલો હૃદયના ઉપલા ચેમ્બરમાંથી, જેને એટ્રિયા કહેવાય છે, નીચલા ચેમ્બરમાં જાય છે, જેને વેન્ટ્રિકલ્સ કહેવાય છે. જ્યારે હૃદય સામાન્ય અને સ્વસ્થ હોય છે ત્યારે આ વિદ્યુત સંકેતો વેન્ટ્રિકલ્સને એકસાથે સંકુચિત અથવા રિક્વેજ કરવાનું કારણ બને છે. આ સંકોચન હૃદયમાંથી લોહીને દબાણ કરે છે. ત્યારબાદ લોહી આખા શરીરમાં ફરે છે. જ્યારે વેન્ટ્રિકલ્સ સંકોચન વચ્ચે આરામ કરે છે ત્યારે લોહી હૃદયમાં પાછું વહે છે. વ્યક્તિના પલ્સ લેતી વખતે તમે હૃદયના ધબકારા વચ્ચે જે વિરામ જુઓ છો તે સંકોચન વચ્ચેનો વિરામ છે. ચાલો હવે સ્વયંસેવકોની ભૂમિકા વિશે ચર્ચા કરીએ. સ્વયંસેવક ઘટના સ્થળ પર હાજર જોખમોને દૂર કરીને પીડિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પ્રતિસાદકર્તાઓને સહાય કરે છે. બચાવકર્તાઓને હાથ વડે અથવા
સ્ટ્રેચર દ્વારા ઘાયલ પીડિતોને લઈ જવામાં મદદ કરવી, પ્રાથમિક સારવાર પૂરી પાડવા અને ઘાયલ પીડિતોને સ્થિર કરવા. જ્યારે દર્દીની સ્થિતિને વિશેષ તકનીકની જરૂર હોય ત્યારે દવા અથવા ડૉક્ટરની રાહ જુઓ. તબીબી સ્ટાફને મૂળભૂત જીવન સહાય પ્રણાલી જાળવવામાં મદદ કરવી અને નૈતિક સમર્થન આપવું. ચાલો આ મોડ્યુલમાંથી મુખ્ય શિક્ષણનો ઝડપથી સારાંશ આપીએ. આ મોડ્યુલમાં આપણે આપેલા મુદ્દાઓ શીખ્યા, જેમાં BLS શું છે, શ્વસન તંત્રના ઘટકો શું છે, વાયુમાર્ગ અને કૃત્રિમ વેન્ટિલેશન ખોલવાની તકનીકો શું છે, ફોરેન બોડી એરવે ઓબ્સ્ટ્રક્શન FBAO શું છે, હાર્ટ એટેક માટે જોખમી પરિબળો શું છે, કાર્ડિયોપલ્મોનરી રેસોસિએશન CPR શું છે, તેના વિશે જાણવા માટે દરેકને વિસ્તૃત કરો. BLSનો અર્થ બેઝિક લાઈફ સપોર્ટ અને CPRનો અર્થ કાર્ડિયોપલ્મોનરી રેસોસિએશન એટલે કે પીડિતને મગજના કોષોને ન થઈ શકે તેવા નુકસાનથી બચાવવા માટે મગજના કોષોને જીવંત રાખવા. BLS એ તબીબી સંભાળનું સ્થળ છે જેનો ઉપયોગ જીવલેણ બીમારીઓનો અથવા ઈજાઓના ભોગ બનેલા લોકો માટે થાય છે, જ્યાં સુધી તેમને હોસ્પિટલમાં સંપૂર્ણ તબીબી સંભાળ ન આપી શકાય. શ્વસન તંત્ર 4 ઘટકોથી બનેલું છે: વાયુમાર્ગ ઉપલા અને નીચે, ન્યુરોમસ્ક્યુલર સિસ્ટમ, આમાં મગજના શ્વસન કેન્દ્ર, શ્વસન સ્નાયુઓ અને 2ને જોડતી ચેતાઓનો સમાવેશ થાય છે. એલ્વિયોલી, રુધિર કોશિકાઓથી ઘેરાયેલી હવાની નાની કોથળીઓ, ધમનીઓ, રુધિર કોશિકાઓ અને નસો છે. માથું નમવું, જબડું ઊંચું કરવું, વાયુમાર્ગ ખોલવા માટેની આ પસંદગીની પદ્ધતિ છે. જો તમને માથા, ગરદન અથવા કરોડરજ્જુની ઈજાની શંકા હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરશો નહીં. જબડાનો થ્રસ્ટ, જબડાને જોર. માથા, ગરદન અથવા કરોડરજ્જુની ઈજા સાથે બેભાન દર્દી માટે જબડામાં દબાણ લાગુ કરવું એ એકમાત્ર ઉપાય છે. એકવાર દર્દીની વાયુમાર્ગ ખુલ્લી થઈ જાય, તમે કૃત્રિમ વેન્ટિલેશન પ્રદાન કરી શકો છો. કૃત્રિમ વેન્ટિલેશન માટે ઘણી તકનીકો છે. તમે ભલામણ કરેલ પસંદગીના ક્રમમાં નીચે સૂચિબદ્ધ 3 કરવા સક્ષમ હોવા જોઈએ: મોં માસ્ક પહેરવું, મોંથી અવરોધ ઉપકરણ અને મોં દ્વારા. વિદેશી શરીરના વાયુમાર્ગના અવરોધ એટલે કે ફેફસાના વાયુમાર્ગનો આંશિક અથવા સંપૂર્ણ અવરોધ. વિદેશી શરીર, ઉદાહરણ તરીકે ખોરાક, મણકો, રમકડાં વગેરે. શ્વાસનની તકલીફની શરૂઆત ઉધરસ સાથે અચાનક થઈ શકે છે. વાયુમાર્ગ અવરોધના પ્રારંભિક તબક્કામાં ઘણીવાર ગભરાટ હોય છે. FBAOના 2 પ્રકાર છે: એક આંશિક અને સંપૂર્ણ. ચોક્કસ પરિસ્થિતિઓ અને વર્તન અને રક્તવાહિની રોગના વિકાર વચ્ચે જોડાણ જોવા મળ્યું છે. આ સંગઠનો પર જાગૃતિ લાવવા માટે જોખમી પરિબળોનો ખ્યાલ વિકસાવવામાં આવ્યો હતો. પરિબળો કે જે બદલી શકાતા નથી: કૌટુંબિક ઇતિહાસ, લિંગ, વંશીય પૃષ્ઠભૂમિ અને ઉંમર. જોખમ પરિબળો કે જે બદલી શકાય છે: ધૂમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને શારીરિક પ્રવૃત્તિ. ફાળો આપતા પરિબળો: સ્થૂળતા, ડાયાબિટીસ અને અતિશય તણાવ. શ્વસનની ધરપકડ દરમિયાન હૃદય થોડી મિનિટો સુધી ઓક્સિજનને પંપ અને પરિભ્રમણ કરવાનું ચાલુ રાખી શકે છે. તાત્કાલિક હસ્તક્ષેપ વિના શ્વસન ધરપકડ હૃદયસ્તંભના તરફ દોરી શકે છે. એકવાર કાર્ડિયાક અરેસ્ટ થાય છે, રક્ત પ્રતિભ્રમણ અટકી જાય છે અને મહત્વપૂર્ણ અંગો ઓક્સિજનથી વંચિત રહે છે. જ્યારે શ્વસન અને હૃદયની લય એકસાથે બંધ થાય છે, ત્યારે દર્દીની તબીબી રીતે મૃત્યુ માનવામાં આવે છે. 4 થી 6 મિનિટની અંદર મગજને નુકસાન થવાનું શરૂ થશે અને 8 થી 10 મિનિટ પછી નુકસાન ઉલટાવી શકાય તેવું નથી રહેતું. CPRમાં છાતીમાં સંકોચન અને કૃત્રિમ વેન્ટિલેશનનો સમાવેશ થાય છે, જે વ્યક્તિને પુનર્જીવિત કરવા અને વ્યક્તિના હૃદય અને ફેફસાને યાંત્રિક રીતે પુનઃપ્રારંભ કરીને જૈવિક મૃત્યુને રોકવા માટે રચાય છે. હવે વિષયની તમારી સમજને તપાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. દરેક પ્રશ્નનું સમાન મહત્વ છે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% સ્કોર કરવો આવશ્યક છે. પ્રશ્નોને ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અભિનંદન, તમે મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછા જઈ શકો છો અને તમે જે કંઈ પણ વિશે અચોક્કસ છો તે ચકાસી શકો છો. LMS પર પાછા ફરવા માટે વિન્ડો બંધ કરો.